यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवताः। અર્થાત જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. આપણે સૌ કોઈ સ્મૃતિકાર મનુ ભગવાનને ઓળખીએ છીએ. મનુ ભગવાને મનુસ્મૃતિની રચના 12 અધ્યાયોની અંદર કરેલી છે. એના તૃતીય અધ્યાયની અંદર ગૃહસ્થના જે ધર્મો છે એની અંદર એ નારીની ચર્ચા કરતા આ મંત્ર કહે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ યત્રેતા ન પૂજ્યન્તે સર્વઃ તત્ર અફલા ક્રિયાઃ. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવો પ્રસન્ન થાય છે. એટલે કે જે નારીઓનું સ્થાન સમાજની અંદર શું છે, એનું મહત્વ શું છે, એના વિશે તમારે થોડા શબ્દો સંસ્કૃતની અંદર લખવાના છે. તો આપણે અહીંયા તમારી ડિસ્પ્લે ઉપર જોઈએ, નિબંધ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. ભારતીય સંસ્કૃતિ વિશ્વસ્ય સર્વાસામ સંસ્કૃતિનામ શ્રેષ્ઠા જ્યેષ્ઠા પ્રેષ્ઠા ચ વર્તતે. આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં શ્રેષ્ઠ છે, જ્યેષ્ઠ છે અને પ્રેષ્ઠા એટલે પ્રેરણા આપનાર આપણી સંસ્કૃતિ છે. યે હિ ગુણે હિ સંસ્કૃતિ એસા અગ્રગણ્યા તેષુ નારીણામ સમ્માનમ મહત્વપૂર્ણમ અસ્તિ. આ જ ગુણથી, કયા ગુણથી? તો કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની તમામ સંસ્કૃતિમાં જ્યેષ્ઠ છે, ઉત્તમ છે, મોટી છે, પ્રેરણા આપનાર છે. તો આ જ ગુણથી આપણી આ સંસ્કૃતિમાં અગ્રગણ્ય કંઈ હોય તો એ છે નારીઓનું સન્માન. નારીઓનું સન્માન છે એ મહત્વપૂર્ણ છે આપણી સંસ્કૃતિની અંદર. આપણી સંસ્કૃતિ છે એ સ્ત્રીઓને સન્માન આપે છે. આપણે આજના સંવિધાન જોઈએ, આપણું આજનું બંધારણ જોઈએ તો કેટલી બધી કલમો એવી છે જે નારીઓને ન્યાય આપવા માટે બનાવેલી છે. વૈદિક કાલાદ આરંભ ઇદાનીમ યાવત ભારતીય સંસ્કૃતો નારીણામ સ્થાનમ મહત્વપૂર્ણમ વિદ્યતે. વૈદિક કાળથી માંડીને આજથી જ નારીઓનું સન્માન થાય છે એવું નથી. આધુનિક સમયથી નારીઓ માટે આટલા બધા કાનૂન છે એ વાત નથી, પણ વાસ્તવમાં વૈદિક કાળથી જ નારીઓને ખૂબ સન્માન આપવામાં આવતું. તો વૈદિક કાલાદ આરંભ, વૈદિક કાળથી માંડીને અત્યાર સુધી ભારતીય સંસ્કૃતિની અંદર નારીઓનું સ્થાન છે એ મહત્વપૂર્ણ વિદ્યતે જોવા મળે છે. જન્મનઃ પ્રારંભ્ય વિવાહ કાલમ યાવત, જન્મથી માંડીને પ્રારંભ્ય એટલે માંડીને જન્મથી માંડીને વિવાહ કાળ સુધી, લગ્ન સુધી, યાવત પિતુઃ ગૃહે નિવસંતિ, એ જન્મથી વિવાહ કાળ સુધી નારી ક્યાં વસવાટ કરે છે? તો કે પિતાના ઘરની અંદર એ વસવાટ કરે છે. પિતાના ઘરની લક્ષ્મી છે અને પિતાના ઘરે રહીને કન્યા ઇતિ પાવનેન શબ્દેન વાચ્યાયાહ, કન્યા એવા પાવન શબ્દથી એને વાચિત કરવામાં આવે છે. અસ્યા સમાજે અસ્માકમ મહત્વમ પરમમ અસ્તિ. આ સમાજની અંદર એનું સ્થાન ખૂબ જ ઉત્તમ છે, પરમ છે. એ સ્થાનનું મહત્વ ખૂબ વધારે પડતું છે. ભારતીય સંસ્કૃતિ અનુસારમ પતિ ગૃહે ગતા સતી સા સામ્રાજ્ઞી પદમ ચ અલંકરોતિ. ભારતીય સંસ્કૃતિ અનુસાર, આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે એ પતિ ગૃહે ગતા, પતિના ઘરે જઈ અને એ કાં તો સતી કહેવાય છે અને કાં તો એ સામ્રાજ્ઞી પદથી અલંકૃત કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વસ્ય સર્વાસમ સંસ્કૃતિનામ શ્રેષ્ઠા જ્યેષ્ઠા પ્રેષ્ઠા ચ વર્તતે. યે હિ ગુણે હિ સંસ્કૃતિ એષા અગ્રગણ્યા તેષુ નારીણામ સમ્માનમ મહત્વપૂર્ણમ અસ્તિ.
वैदिक कालात् आरभ्य इदानीं यावत् भारतीयसंस्कृतौ नारीणां स्थानं महत्त्वपूर्णं विद्यते। जन्मनः प्रारभ्य विवाहकालं यावत् पितुः गृहे निवसन्ति कन्या इति पावनेन शब्देन वाच्याया अस्या समाजे अस्माकं महत्त्वं परमम् अस्ति। भारतीयसंस्कृत्या अनुसारं पतिगृहे गता सती सा साम्राज्ञीपदं च अलङ्करोति। ગૃહસ્થાશ્રમ્યસ્ય ભારતીય સંસ્કૃતો ઉચ્ચ સ્થિતિ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મનુષ્યના જીવનને 4 આશ્રમની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તો એ 4 આશ્રમની અંદર ગૃહસ્થાશ્રમસ્ય ભારતીય સંસ્કૃતો ઉચ્ચ સ્થિતિ અસ્તિ. ભારતીય સંસ્કૃતિની અંદર ગૃહસ્થાશ્રમની જે સ્થિતિ છે એ ઉચ્ચ છે. યતઃ કારણ કે આશ્રમાણામ સર્વેષામ અન્યાનામ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ સંન્યાસ આદિનામ ચ આધારો અયમ આશ્રમઃ. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમ છે એની સ્થિતિ ઉચ્ચ શા માટે છે? કેમ કે બધા આશ્રમો, અન્ય બધા જે આશ્રમો છે, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, એ દરેક 3 આશ્રમનો આધાર કોઈ આશ્રમ હોય તો એ ગૃહસ્થાશ્રમ છે. માટે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એની ઉચ્ચ સ્થિતિ છે. કોની? તો કે ગૃહસ્થાશ્રમની. આશ્રમે અસ્મિન નાર્યાહ પ્રાધાન્યમ દૃશ્યતે. આ આશ્રમની અંદર, આ આશ્રમ એટલે કયો આશ્રમ? તો કે ગૃહસ્થાશ્રમની અંદર નારીનું પ્રાધાન્ય જોવા મળે છે. યતો હિ અન્યા વિના નૈવમ ગૃહસ્થાશ્રમ સંભાવ્ય. કારણ કે ખરેખર અન્યા વિના, આના વિના એટલે નારી વિના ન ઈવ ગૃહસ્થાશ્રમ સંભાવ્ય. આ ગૃહસ્થાશ્રમ છે એની સંભાવના થઈ શકે પણ એમ નથી. અસ્માકં શાસ્ત્રેષોપી કથિતમ. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે ન ગૃહમ ગૃહમ ઇત્યાહુ. ઘર ઘર નથી કહેવાતું જ્યાં સુધી ગૃહમ ઉચ્યતે ગૃહિણી, એ ઘરની અંદર ગૃહિણી ના હોય. ગૃહસ્થાશ્રમસ્ય ભારતીય સંસ્કૃતો ઉચ્ચા સ્થિતિ યતઃ આશ્રમાણામ સર્વેષામ અન્યાનામ બ્રહ્મચર્ય વાનપ્રસ્થ સંન્યાસ આદિનામ ચ આધારો અયમ આશ્રમઃ. આશ્રમે અસ્મિન નાર્યાહ પ્રાધાન્યમ દૃશ્યતે. યતો હિ અન્યા વિના નૈવ ગૃહસ્થાશ્રમ સંભાવ્યઃ. અસ્માકં શાસ્ત્રેષુ અપી કથિતમ ન ગૃહમ ગૃહમ ઇત્યાહુ. ઘર ત્યાં સુધી ઘર નથી કહેવાતું જ્યાં સુધી ગૃહિણી ગૃહમ ઉચ્યતે, એ ઘરની અંદર ગૃહિણી ના હોય. ભારતીય સંસ્કૃતો નારીણામ પૂજ્યતમં સ્થાનમ કથ્યતે વિદ્વદ્ભિઃ યત. ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું પૂજ્યતમ સ્થાન છે એવું કહેવાય છે. વિદ્વાનો પણ એવું કહે છે. ભારતીય સંસ્કૃતિની અંદર નારીઓનું પૂજ્યતમ સ્થાન છે એવું વિદ્વાનો પણ કહે છે. યત કારણ કે યસ્મિન ગૃહે નારીણામ સમ્માનમ ન ભવતી. જે ઘરની અંદર નારીઓનું સન્માન નથી થતું. સા દુઃખી ક્રિયતે. જ્યાં તેને દુઃખી કરવામાં આવે છે. ગૃહે તસ્મિન કદાપી સુખ સમૃદ્ધિ ન ભવતી. તે ઘરની અંદર ક્યારેય સુખ સમૃદ્ધિ એ પ્રાપ્ત થતી નથી. તત્ર દરિદ્રતા આયાતિ. ત્યાં હંમેશા શું આવે છે? તો કે દરિદ્રતા આવે છે. કલ્યાણાનામ તત્ર અભાવ એવ દૃશ્યતે. ત્યાં કલ્યાણનો હંમેશા શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. કિંતુ ઇત્તરેષુ ગૃહેષુ યત્ર નારા સમ્માનમ ભવતી. પરંતુ જ્યાં અન્ય ગ્રહોમાં, ઇતરેષુ ગૃહેષુ અન્ય ઘરોની અંદર જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં કલ્યાણનો ક્યારેય અભાવ જોવા મળતો નથી. ગૃહસ્ય સર્વૈઃ જનૈઃ નારીણામ સુખસ્ય પ્રસન્નતાયાશ્ચ ચિંતનમ ક્રિયતે. ઘરના બધા લોકો
નારીના સુખ માટે, પ્રસન્નતા માટે જે ચિંતન કરતા હોય, તત્ર સદૈવ લક્ષ્મ્યાઃ વાસો ભવતી, ત્યાં હંમેશા લક્ષ્મીનો વાસ થાય છે. એતાદૃશેષુ ગૃહેષુ, આવા પ્રકારના ઘરોમાં, તો કેવા પ્રકારના ઘરોમાં, તો કે જ્યાં નારીઓનું સન્માન થાય છે એ ઘરોમાં સર્વેષાં દેવાનાં મહતી કૃપા ભવતી, બધા દેવોની ખૂબ મોટી કૃપા એ ઘર ઉપર વરસે છે. તસ્ય ગૃહસ્ય સર્વેષાં જનાનાં ક્રિયાઃ અસફલા ભવતી, સફલા ભવતી, તે ઘરના બધા લોકોની તે ક્રિયાઓ, કાર્યો છે એ સફળ થાય છે. આચાર્ય મનુના વિષય અસ્મિન ઉક્તમ, આ વિષયમાં આચાર્ય મનુએ કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. મેં હમણાં પહેલાં જ કહ્યું એમ, મનુ ભગવાને જે મનુસ્મૃતિની 12 અધ્યાયની અંદર રચના કરી છે, એમાં તૃતીય અધ્યાયની અંદર ગૃહસ્થના ધર્મો વર્ણિત કર્યા, એની અંદર નારીના સન્માન વિષયક આ મંત્ર લખેલો છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. યત્ર એતા ન પૂજ્યન્તે, જ્યાં આ નારીઓને પૂજવામાં નથી આવતી, સર્વઃ તત્ર અફલા ક્રિયાઃ, ત્યાં બધી ક્રિયાઓ છે એ નિષ્ફળ જાય છે. ભારતીય સંસ્કૃતો નારીણાં પૂજ્યતમં સ્થાनं કથ્યતે વિદ્વદ્ભિઃ યત યસ્મિન ગૃહે નારીણાં સમ્માनं ન ભવતિ સા દુઃખી ક્રિયતે, ગૃહે તસ્મિन् કદાપि સુખ સમૃદ્ધિः ન ભવતિ, તત્ર દરિદ્રતા આયાતિ, કલ્યાણાનાં તત્ર અભાવેવ દૃશ્યતે, કિन्तु ઇતરેષુ ગૃહેષુ યત્ર નાર્યાः સમ્માनं ભવતિ, ગૃહસ્ય સર્વૈઃ जनैः નારીણાં સુખસ્ય પ્રસન્નતાયાશ્ચ ચિંતनं ક્રિયતે, તત્ર સદૈવ લક્ષ્મ્યાः વાસો ભવતિ. एतादृशेषु गृहेषु सर्वेषां देवानां महती कृपा भवति, तस्य गृहस्य सर्वेषां जनानां क्रियाः सफला भवन्ति. आचार्य मनुना विषये अस्मिन् उक्तं यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः, यत्र ताः न पूज्यन्ते सर्वस्तत्र अफला क्रियाः. अतएव गृहस्य सर्वैः देवर ज्येष्ठ आदिभिः जनैः तत्र स्थानं नारीणां प्रसन्नतां भोजनवस्त्र आदिभिः सम्यक्तया विचारणीया संपादनीया च. આથી જ ગૃહસ્ય સર્વૈઃ, ઘરના બધા જ દેવર જ્યેષ્ઠ આદિભિઃ, દેવ મોટા વગેરે જનૈઃ તત્ર સ્થાનામ, લોકો તત્ર સ્થાનામ ત્યાં રહેતા નારીઓની પ્રસન્નતા માટે ભોજન વસ્ત્ર વગેરેની સમ્યક રીતે વિચારણા સંપાદન કરે છે. પ્રાચીન ને ભારતે નારીના સ્થિતિ અતિવ શ્લાઘનીય આસીત. પ્રાચીન ભારતમાં પણ નારીઓની સ્થિતિ અતિવ ઉત્તમ શ્લાઘનીય હતી. સહા પુરુષવત્તઃ સમાનહાર્યાઃ આસન, ત્યાં પણ પુરુષ સમાન નારીઓને ગણવામાં આવતી હતી. લૌકિક કાર્યેષુ સા પુરુષસ્ય સહધર્મિણી, લૌકિક કાર્યોની અંદર એ પુરુષની સહધર્મિણી સહકારિણી ચ આસીત, એ લૌકિક કાર્યોની અંદર પણ એ પુરુષની સહધર્મિણી સહકારિણી ચ આસીત હતી. સા ખલુ માનવસ્ય સુખેષુ દુઃખેષુ સહભાગિની અપી દૃશ્યતે સ્મ, તે ખરેખર માનવના સુખમાં દુઃખમાં સહભાગિની થતી એ પણ આપણે જોઈ શકીએ છીએ. પિતૃદેવો ભવ માતૃદેવો ભવ ઇતિ આદિભિઃ ઉક્તિભિઃ નારીણાં સ્થાनं વૈદિક કાલે સ્પષ્ટ એવં આભાતિ. માતાને પિતાને દેવ સમજો, માતાને દેવ સમજો વગેરે આપણી જે આ ઉક્તિઓ છે એ નારીઓનું સ્થાન વૈદિક કાળમાં પણ હતું એ સ્પષ્ટ આભાસ કરાવે છે. સ્મૃતિકારેઃ ચ કથિતં યત, સ્મૃતિકારે પણ સ્મૃતિકાર વડે પણ કહેવાયું છે કે પિતુર્દશ ગુણા માતા ગૌરવેણ અતિ ઉચ્યતે,
માતાના પિતા કરતાં પણ વધારે 10 ગુણો ગૌરવશાળી કહેવાય છે. અનેન વાક્યેન અપી ભારતીય સંસ્કૃતો નારીણામ સ્થાનમ પ્રદર્શ્યતે. આ વાક્યથી જ ભારતીય સંસ્કૃતિની અંદર નારીઓનું સ્થાન આપણે જોઈ શકીએ છીએ. અતએવ ગૃહસ્ય સર્વૈઃ દેવર જ્યેષ્ઠ આદિભિઃ જનૈઃ તત્ર સ્થાનમ નારીણામ પ્રસન્નતા ભોજન વસ્ત્ર આદિભિઃ સમ્યક્તયા વિચારણીય સંપાદनीया ચ. प्राचीने भारते नारीणां स्थितिः अतीव श्लाघनीया आसीत्. ताः पुरुषवत् समानम् आर्हा आसन्. लौकिककार्येषु सा पुरुषस्य सहधर्मिणी सहकारिणी च आसीत्. सा खलु मानवस्य सुखेषु दुःखेषु सहभागिनी अपि दृश्यते स्म. पितृदेवो भव मातृदेवो भव इति आदिभिः उक्तिभिः नारीणां स्थानं वैदिककाले स्पष्टम् एव आभाति. स्मृतिकारैः च कथितं यत् पितुर्दशगुणा माता गौरवेण अति उच्यते. अनेन वाक्येन अपि भारतीयसंस्कृतौ नारीणां स्थानं प्रदर्श्यते. प्राचीने समये नारीणां शिक्षाविषये समाज अतीव जागरूकः आसीत्. प्राचीन समयમાં પણ નારીના શિક્ષા વિષયમાં સમાજની અંદર અત્યંત જાગૃતિ હતી. વિષય અસ્મિન, આ વિષયની અંદર આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો અનસૂયા, દેવહૂતિ, ગાર્ગી, મૈત્રેય, અદિતિ, સાવિત્રી, કૌશલ્યા, સીતા, તારા, મંદોદરી, કુંતી, અહલ્ય આદિનામ નારીનામ નામાની ઉદાહરણ રૂપેણ દરિદૃશ્યન્તે. આ બધી સ્ત્રીઓના નામ છે એ વગેરે નારીઓના નામ ઉદાહરણ રૂપે આપણે જોઈ શકીએ છીએ. તાહ સર્વાહ વિદુષેણ સ્વેન સંપૂર્ણે સંસારે પૂજનીયા જાતાહ. તે બધા જ પોતાની વિદ્વત્તાથી પોતાની અંદર રહેલા ટેલેન્ટથી પોતાના સંપૂર્ણ સંસારની અંદર એ પૂજનીય બની ગઈ હતી. વસ્તુતઃ ભારતીય સંસ્કૃતિ સા માતૃજાયા રૂપેણ, પત્ની રૂપેણ, ભગિની રૂપેણ, પુત્રી રૂપેણ ચ સર્વાસુ ખલુ અવસ્થાસુ માનવસ્ય સહાયિકા ભવતિ. ભારતીય સંસ્કૃતિમાં તે માતૃજાયા, માતા સ્વરૂપે, પિતા સ્વરૂપે, ભગિની સ્વરૂપે, પુત્રી સ્વરૂપે બધી જ અવસ્થાઓમાં એ માનવની સહાયક બને છે. તમે સૌ કોઈ જાણો છો કે નારી માત્ર નારી ન રહેતા એ તમામ સંબંધોને નિભાવતી હોય. થોડાક સમય માટે એ પુત્રી બનતી હોય છે, થોડીક સમય માટે પત્ની હોય છે, તો થોડીક સમય માટે વહુ હોય છે, તો થોડીક સમય માટે એ કોઈની બહેન પણ હોય છે. તમામ સંબંધોને એ નિભાવીને અને સંસારને ચલાવતી હોય છે. અતઃ તસ્યાહ પૂજ્યતમમ સ્થાનમ અત્ર દૃશ્યન્તે. આથી જ તેનું પૂજ્યતમમ સ્થાન અહીં જોવા મળે છે. પ્રાચીન સમયે નારીણામ શિક્ષા વિષये સમાજ અતીવ જાગૃકः આસીत्. વિષય અસ્મિન અનસૂયા, દેવહૂતિ, ગાર્ગી, મૈત્રેય, અદિતિ, સાવિત્રી, કૌશલ્યા, સીતા, તારા, મંદોદરી, કુંતી, અહલ્યા આદિનામ નારીણામ નામાની ઉદાહરણ રૂપેણ દરિદૃશ્યન્તે. તાહ સર્વાહ વૈદુષ્યં સ્વેન સંપૂર્ણે સંસારે પૂજનીયા જાતાહ. વસ્તુતઃ ભારતીય સંસ્કૃતિ તો સા માતૃજાયા રૂપેણ, પત્ની રૂપેણ, ભગિની રૂપેણ, પુત્રી રૂપેણ ચ સર્વાસુ ખલુ અવસ્થાસુ માનવસ્ય સહાયિકા ભવતિ. અતઃ તસ્યા પૂજ્યતમમ સ્થાનમ અત્ર દૃશ્યન્તે. શંકરાચાર્યાદ પ્રારંભ્ય સ્વામી વિવેકાનંદમ યાવત શંકરાચાર્યાદ પ્રારંભ્ય સ્વામી વિવેકાનંદમ યાવત સર્વૈઃ મહાપુરુષૈઃ માતૃશક્તિ સંસ્તુતા. શંકરાચાર્યનું નામ આપણે સૌ કોઈએ સાંભળેલું છે. શંકરાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ યાવત સુધી સર્વૈઃ મહાપુરુષૈઃ બધા મહાપુરુષોએ માતૃશક્તિની સ્તુતિ કરે છે. સ્વતંત્રતા સંગ્રામે સર્વૈઃ દેશભક્તૈઃ અસ્માકં માતૃભૂમિઃ અપી માતૃરૂપેણ ખલુ સેવિતા સંરક્ષિતા ચ. સ્વતંત્રતા સંગ્રામમાં
બધા તમામ દેશભક્તોએ આપણી માતૃભૂમિને પણ માતૃ સ્વરૂપે કલ્પીને ખલું સેવિતા સંરક્ષિતા ચ, ખરેખર આપણી માતૃભૂમિની સેવા કરી છે, એનું રક્ષણ કર્યું છે. એવં ભારતીય સંસ્કૃતો નારીણામ મહિમા એવ પદે પદે દૃશ્યતે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનો મહિમા પદે પદે જોવા મળે છે. કિંતુ વિષય અસ્મિન નૈવ કસ્યચિદ અપી કાપી કૃપા અસ્તિ. પરંતુ આ વિષયની અંદર ન એવ કસ્યસ્વિદ અપી કાપી કૃપા અસ્તિ, પરંતુ આની અંદર એ નારીઓનો જે મહિમા ગવે છે એમાં અન્ય કોઈની કૃપા જોવા મળતી નથી. વસ્તુતઃ નારી શક્તિ સ્વગુણાગ્રામે એવ પૂજ્યંતે ભારતીય સંસ્કૃતો. વસ્તુતઃ તો ભારતીય સંસ્કૃતિની અંદર નારી શક્તિ છે એ પોતાના સ્વગુણગ્રામે એવ પૂજ્યંતે, પોતાના ગુણોથી સંસ્કારોથી જ પૂજાય છે. યત હિ વેદિકે કાલે તાહા અનેકાશામ વેદ મંત્રાણામ દર્શન કર્ત્ય આસન. ખરેખર કારણ કે ખરેખર વૈદિક કાળમાં તેઓ અનેક વેદ મંત્રોના દર્શન કર્ત્ય આસન, તેઓ દર્શન કરતી તરીકે પણ પ્રસિદ્ધ હતી. જેમ કે ગાર્ગી નામ આપણે સાંભળ્યું છે, તો ગાર્ગી એ વેદ મંત્રો છે, એની જેમ વેદ મંત્રો છે એના ઋષિ હોય એ જ રીતે વેદ મંત્રો રચનાર ઋષિકાઓ પણ છે. જેમાં વેદ મંત્ર નારી દ્વારા લખવામાં આવતું એને તે મંત્રની ઋષિકા કહેવામાં આવતી હતી. તો વૈદિક કાળની અંદર અનેક વેદ મંત્રોનું દર્શન પણ ઋષિકાઓએ કર્યું છે. ઈદૃશમ તસ્યાહા વેદુષ્યમ આસિત. આ પ્રકારનું તેમનું શું છે? વિદ્વત્તા છે, વેદુષ્યમ છે. એવં ઉપનિષદ કાલે ગાર્ગી મૈત્રી પ્રભૃતિનામ નારીણામ વાગત વૈગધ્યમ કો ન જાનાતિ સંસ્કૃતજ્ઞ. કયો એવો સંસ્કૃતજ્ઞ છે કે જેણે વૈદિક કાળની અંદર ગાર્ગી મૈત્રેયથી માંડીને નારીઓના વાણી વિદગ્ધતા, વાણી વિદુષતાને જાણતા ન હોય. યાજ્ઞવલ્ક્ય સ્વદૃશેહિ બ્રહ્મ વિદ્યા પારંગેહિ વિદ્વત્ભિ તાસામ જ્ઞાન ગરિમા સ્વીકૃતા. યાજ્ઞવલ્ક્યની સમાન બ્રહ્મ વિદ્યાની અંદર પારંગત વિદ્વત્ભિ તાસામ વિદ્વાન, તેમની વિદ્વત્તાની જ્ઞાન ગરિમાને આપણે સૌ કંઈ સ્વીકારીએ છીએ. શંકરાચાર્ય પ્રારંભ્ય સ્વામી વિવેકાનંદમ યાવત સર્વે મહાપુરુષે માતૃશક્તિ સંસ્તુતા. સ્વતંત્રતા સંગ્રામે સર્વે દેશભક્તે અસ્માકં માતૃભૂમિ અપી માતૃરૂપેણ ખલુ સેવિતા સંરક્ષિતા ચ. एवं भारतीय संस्कृतौ नारीणां महिमा एव पदे पदे दृश्यते, किंतु विषये अस्मिन् न एव कस्यचित् अपि कापि कृपा अस्ति. वस्तुतः नारी शक्ति स्वगुणग्रामे एव पूज्यन्ते भारतीय संस्कृतो. यतो वैदिक काले ताः अनेकाशां वेदमन्त्राणां दर्शन कर्त्यः आसन्. ईदृशं तस्याः वेदुष्यम् आसीत्. एवं उपनिषद काले गार्गी मैत्रेयी प्रभृतीनां नारीणां वाग्वैदग्ध्यं को न जानाति संस्कृतज्ञ. याज्ञवल्क्यै सदृशैः ब्रह्म विद्या पारंगैः विद्वद्भिः तासां ज्ञान गरिमां स्वीकृता. अन्यच्च ब्रह्म विद्या विशारदस्य मंडन मिश्र महाभागस्य पत्नी अपि शास्त्र निपुणा आसीत्. अन्य આગળ આપણે કહેવું હોય તો બ્રહ્મ વિદ્યા વિશારદ એવા મંડન મિશ્ર મહાભાગ, શ્રી મહાભાગસ્ય મંડન મિશ્રના પત્ની પણ શાસ્ત્રની અંદર નિપુણ હતા. સંસ્કૃત સાહિત્ય વિશ્વ વિસ્તૃતાયાહ વિંજિકીયાહ નામ કો ન જાનાતિ. સંસ્કૃત સાહિત્યની અંદર વિશ્વ વિસ્તૃત એવી વિશ્વ પ્રસિદ્ધ એવી વિંજિક્યા નામ કોણે નથી સાંભળ્યું. યસ્યાહ સંસારાની પદ્યાની સર્વેષાં સહૃદયાનામ કંઠેહારે એવ આભાંતિ. આ સંસારના તમામ પદ્યો છે એ સહૃદયના કંઠહારની અંદર આપણે જોઈ શકીએ છીએ, જે વિંજિકેયા દ્વારા રચિત છે. ન કેવલમ સાહિત્ય અપિતુ રણક્ષેત્રે અપી નારીણામ કૌશલમ અસ્માભિ દૃશ્યતે. ન માત્ર સાહિત્યમાં જ નહીં પરંતુ રણક્ષેત્રની અંદર પણ આપણે નારીઓનું કૌશલ જોઈએ છીએ.
तासु पुराकाले कैकयी प्रभृतीनां वर्तमाने च दुर्गावती लक्ष्मीबाई इत्यादीनि च नामानि विशेषरूपेण उल्लेखनीयनानि सन्ति। તેમાં પુરાતન કાળની અંદર કૈકેયીથી માંડીને વર્તમાનની અંદર જે લક્ષ્મીબાઈ સુધીના નામો આપણે વિશેષતઃ આપણે ઉલ્લેખનીય છે, જાણીએ છીએ। अन्यच्च ब्रह्मविद्या विशारद्यस्य मंडन मिश्र महाभागस्य पत्नी अपि शास्त्रनिपुणा आसीत्। संस्कृत साहित्ये विश्वविस्तृतया विञ्जकीया नाम को न जानाति। अस्याः संसाराणि पद्यानि सर्वेषां सहृदयानां कण्ठाहारेम् इव आभान्ति। न केवलं साहित्ये अपितु रणक्षेत्रे अपि नारीणां कौशलम् अस्माभिः दृश्यन्ते। तासु पुराकाले कैकेयी प्रभृतीनां वर्तमाने च दुर्गावती लक्ष्मीबाई इत्यादीनां च नामानि विशेषरूपेण उल्लेखनीयानि सन्ति। किम् अधिकेन स्वतन्त्रे भारते पूर्वप्रधानमन्त्री इंदिरा गांधी महाभागयाः नाम कस्य मनसि न वर्तते। આપણે વધારે કહેવું હોય તો સ્વતંત્રતા ભારત આપણા સ્વતંત્ર ભારતની અંદર પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી મહાશય એવા इंदिरा गांधीનું નામ આપણા કોના મનની અંદર નથી। તયા સિદ્ધમ એતદ યદ નારી અપી રાજ્ય સંચાલને કુશલા અસ્તિ। તેની સિદ્ધિ જ દેખાડે છે કે નારી છે એ રાજ્ય સંચાલનની અંદર પણ કુશલ છે। બુદ્ધિ વૈભવેન તયા સંપૂર્ણે વિશ્વે ભારતસ્ય પ્રતિષ્ઠા સંસ્થાપિતા। બુદ્ધિના વૈભવથી એ સંપૂર્ણ વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠાને સ્થાપિત કરે છે। अतः अनेन पर्यावलोचनेन स्पष्टम एतत् यत् आथी ज आ बधा पर्यावलोचनथी एटले के आपणा नारीओना जे सम्मान छे, महत्व छे एनुं आलोचन करवाथी स्पष्ट थाय छे के भारतीय संस्कृतां नारीणां स्थिति प्रशंसनीय पूजनीय च अस्ति। भारतीय संस्कृतिनी अंदर नारीनी स्थिति प्रशंसनीय पूजनीय च अस्ति। किम अधिकेन स्वतंत्र अपि भारते पूर्व प्रधानमंत्री इंदिरा गांधी महाभागया नाम कस्य मनसि न वर्तते। तया सिद्धम एतत् यत् नारी अपि राज्य संचालने कुशला अस्ति। बुद्धिवैभवेन तया संपूर्ण विश्वे भारतस्य प्रतिष्ठा संस्थापिता। अतः अनेन पर्यावलोचनेन स्पष्टम एतद् यत् भारतीय संस्कृतौ नारीणां स्थिति प्रशंसनीय पूजनीय च अस्ति। आपणे आ वात करी नारीओना सम्मान विषे, नारीओना महत्व विषे। परीक्षानी अंदर तमारे ज्यारे आ निबंध पूछातो होय तो आ मैं तमने एक्जाम्पल माटे आ तमने आटलुं कराव्युं छे। जरूरी नथी के तमे आज परीक्षा में लखो, परंतु तमे जो अन्य पंक्तिओ संस्कृतनी अंदर लखी शकता होय नारी विषे तो ए पण तमे लखी शको छो। आपणे नेक्स्ट विडियोनी अंदर उद्यमेनी सिद्ध्यन्ति कार्याणि न मनोरथे ए निबंधनी चर्चा करीशुं।